અંદાજિત કેટલા કર્યા તમે? પેન થી કરતા હતા ત્યારે કાઉન્ટ કર્યું? હા 20-22 થયા છે બેન. અચ્છા 20-22. ઓકે, બીજા કોઈના? બીજાના કેટલા થયા? બાજુની આંગળીમાં ઓછા થયા, પણ આ આંગળીમાં 20-22 થયા છે. ઓકે, હા, એટલે આંગળી પણ કઈ છે તમારે જો પણ લગભગ છે ને બધું માપ આ ટચલી આંગળીના હિસાબે છે. એટલે હું કેતા ભૂલી ગઈ કે માપ જે આપણું છે ને આત્માંગુળ ટચલી આંગળીના હિસાબે. હા હા. ચલો બીજા કોઈએ કર્યા ટપકા? કેટલા થયા? જો હવે આમનાથી જે પતલા છે લાઈક લીઝા બેન, જીનલ બેન, તમારા કદાચ આંગળી પણ તમારી પતલી હોય. 15-16 થયા. હા. અચ્છા, આખી આમ આડી લાઈન 15-16 થયા. હા, કેમ? તમારી આંગળી જુઓ પતલી છે, રાઈટ? ખ્યાલ આવ્યું તમને? હા, કારણ કે ચંદ્રિકાબેન ની થોડીક મોટી હશે. તો આપણને જ્યારે વ્યવહાર કરવો હોય, દાખલા તરીકે મને અને કોઈક 1 ફૂટનો હોય એને, તો એ કહેશે કે એનું પોતાનું એક હાથનું ધનુષ્ય બનાવે અને એના હિસાબે કે મને આટલા યોજનનું ખેતર જોઈએ છે અને હું મારા હિસાબે માંગુ. તો તમને ખ્યાલ આવે છે કે કઈ થઈ શકે? કોઈનું લેવાણ વેચાણ થઈ શકે? પોસિબલ ના થઈ શકે, કારણ કે હાઈટ અલગ અલગ છે, આંગળી અલગ અલગ છે. તો એની માટે આપણે બધાએ કોમન શું રાખ્યું કે હમણાં કંઈ પણ માપવું હોય તો મહાવીર સ્વામીની જે અડધી આંગળી છે એ આત્મ અંગુલથી બધાએ માપવાનું. તો આપણે ખબર છે એમ કહીએ કે મારા ફ્લેટ 10 ફૂટ છે કે તમારો ફ્લેટ 15 ફૂટ છે, તો ફૂટનું માપ પછી બધા માટે એક જ રહેશે. ખ્યાલ આવ્યું? કારણ કે એ જ માપથી બધી જ બિલ્ડિંગો હોય, એમાં પછી મારું નહીં હોય, તમારું નહીં, એક જ માપ, સેન્ટીમીટર તમે કહો કે કોઈ પણ માપ. તો આપણે હમણાં જે માપ લઈશું અહીંયા બધા જે પણ ખેતરોના હમણાં લઈએ છીએ, તો એ કોનું માપ છે? મહાવીર સ્વામીની આંગળી જે હતી એનું અડધું માપ, આટલું. એ માપથી આપણે બધા માપ લઈશું, ઉત્સેનના અંગુલ. આટલું બધાને ખ્યાલ આવ્યું શા માટે આવું કરીએ છીએ? કારણ કે નહીં તો શું થશે, બધાની આંગળીઓ ના તમે જે રીતે ટપકા કર્યા એટલે તમને પ્રેક્ટિકલ થયું કે આમ તમારીમાં વધારે આવ્યા, કોઈકનામાં ઓછા આવ્યા, તો પછી આપણે કેવી રીતે વસ્તુ માપીને આપીએ? તો આ રીતે આપવાનું. ખ્યાલ આવ્યું બધાને શા માટે આવી રીતે છે? આગળ જઈએ. તો અહીંયા હવે આપણે બુક વાંચવાની શરૂ કરીએ. ગાથા પછી જે લખ્યું છે ને એ વાંચીએ. તો એકેન્દ્રિય જીવોમાં પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવકાય, સાધારણ વનસ્પતિ કાયનું શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું છે. તો તમારી આંગળી લો આમ આડી અને એનો અસંખ્યાતનો ભાગ. હમણાં પણ તમે જે ટપકું કાઉન્ટ કરો છો ને એટલું મોટું તો સંખ્યાતનો ભાગ જ કહેવાય. એટલે એ ટપકાને હમણાં તમે માઇક્રોસ્કોપ થી મોટો કરો ને તો એ ટપકું આટલું મોટું દેખાશે તમને. ખ્યાલ આવ્યું? અને એ ટપકામાં પણ ઘણા બધા ટપકા કરો અને એ પછી એક ટપકું લો તો એને કહેવાય અસંખ્યાતનો ભાગ. તમને ખ્યાલ આવ્યું હું શું કહેવા માંગુ છું? હમણાં માઇક્રોસ્કોપ પકડવાનું તમારું એ એક ટપકા ઉપર, તો એ એક ટપકું કેટલું મોટું થઈ જશે? આટલું મોટું દેખાશે તમને ઓલાથી? તો એટલા મોટામાં હવે ઘણા બધા ટપકા થઈ શકે. એ ટપકામાંથી એક ટપકું લો ને એ તમારું શું કહેવાય? અંગુલનો અસંખ્યાતનો ભાગ, એકદમ નાનું. તો એટલું જ શરીર છે કોઈ પણ જીવ ઉત્પન્ન થાય ત્યારે. તો એ પછી પૃથ્વીકાય હોય, અપકાય હોય, તેવું હોય, વાવું હોય, આપણે પણ જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ને જન્મ્યા, દેવો કે નારકી, એ પણ જ્યારે ફર્સ્ટ સમય આવે ને ત્યારે એમનો આત્મા કેટલો હોય, એમનું શરીર કેટલું હોય? તો કે આટલું જ હોય. પછી આપણે ધીરે ધીરે મોટા થયા અને આપણને મોટા થતા થતા તો 20 વર્ષ લાગ્યા. પણ દેવો એક અંતર મુહૂર્તમાં જે હમણાં આપણે છીએ એટલી મોટી હાઈટ વાળા એ લોકો થઈ જાય. નારકો પણ એક જ અંતર મુહૂર્તમાં એટલા મોટી હાઈટ વાળા થઈ જાય. તો આટલું બધાને સમજાયું? શું સમજાયું? કે કોઈ પણ આપણા બધાની પણ જગન્યા એટલે શું? નાનામાં નાની જ્યારે આપણે આવ્યા ને જન્મ્યા ત્યારે આપણી હાઈટ કેટલી હતી? તો તમારે શું કહેવાનું? એનો જવાબ શું આપવાનું બધાએ? અસંખ્યાત્મક ભાગ જેટલું. શેનો અસંખ્યાતનો ભાગ? એ તો ભૂલી ગયા તમે બોલવાનું. અંગુલનો. અંગુલનો. મહાવીર સ્વામી
અંગુલ હા, અંગુલનો હમણાં તમે આપણે આંગળીનો કર્યો છે એમ કહેવા માટે આંગળીનો. તો પછી એ મોટો થઈ જાય ભાગ. એટલે શેનો કર્યો છે તમે ભાગ, તો એ તમારે બોલવાનું. બરાબર. તો હમણાં આપણે અહીંયા તમને ગાથામાં શું આપ્યું છે? અંગુલનો સ્ટાર્ટિંગ જ છે. જુઓ 27મી ગાથા, અંગુલનો અસંખ્ય ભાગો. તો આ શબ્દ માટે આપણે આટલું બધું કર્યું. તો ખ્યાલ આવ્યું બધાને? એટલે શું હોય? અંગુલનો અસંખ્યાતનો ભાગ. અસંખ્યાત ગુણા મોટું નથી કરવાનું, ભાગ શબ્દ લખ્યું છે, ગુણ્યા નથી. એટલે ભાગ કરવાના અસંખ્ય, પણ પછી લેવાનું કેટલું? તો એક નાનું પોર્શન લેવાનું. હું તમને એમ કહું અંગુલનો અસંખ્યાત ગુણા મોટી, તો તમારે શું કરવાનું? અસંખ્યાત ગુણા મોટી એટલે આટલી મોટી લેવાની. તો આટલું મોટું શું થઈ ગયું? મોટું થઈ ગયું. ઘણા ઘણા મોટું એટલે ગુણ્યા કર્યું તમે. આ તો ભાગ છે એટલે સૌથી નાનો લેવાનો. બરાબર. હજી અનંતમો ભાગ જ્યાં આવશે ને તમને, ત્યાં હજી આ સંખ્યાતના પણ નાના ટુકડા કરવાના. અનંતમો ભાગ આવે ત્યારે. ખ્યાલ આવ્યું બધાને? આ બેઝ છે. હા, તમને બધામાં જ કામ લાગશે એટલે બરાબર સમજી લેજો. જઈએ આગળ. એના પછી શું કહે છે? હવે જે નીચેની લાઈનમાં છે ને, અધિક, હજારજ યોજના, એ હવે ઉત્કૃષ્ટ હાઈટ માટેની વાતો આવશે. પહેલા તો બધા 563 જે જીવો છે ને, બધાનું જગન્ય શરીર કેટલું? તો બધાનું જગન્ય કેટલું આવી જાય? અંગુલનો અસંખ્યાતનો ભાગ. હવે આપણે બધાના ઉત્કૃષ્ટ ભણીશું. બરાબર. તો એક એક ઉત્કૃષ્ટ સ્ટાર્ટ કરીએ આપણે. તો અહીંયા એ લોકોએ તિર્યંચ થી લીધા છે. તો તિર્યંચમાં હવે કોની છે 1000 યોજન એ આપણે જોઈ. બરાબર. હવે આપણે મોટું મોટું લેવાનું છે. તો બધા જીવોનું નથી આપ્યું, એ લોકોએ શોર્ટકટ કર્યું છે. હવે શું શોર્ટકટ કર્યું છે જોઈ. એકેન્દ્રીય જીવોમાં પૃથ્વી આ જે તમને આપ્યું અસંખ્યાતનો ભાગ, તો એ પણ અહીંયા કહેવા માંગુ છું કે બધાના અસંખ્યાતનો ભાગ પણ અલગ અલગ હોય. દાખલા તરીકે હું તમને એમ કહું, સમજો કે તમે 10 જણા છો હમણાં ક્લાસમાં. બરાબર. અને એ 10 જણા પાસે મેં કીધું તું બધાને 100 રૂપિયાની અંદર બધા લઈ આવો. તો કોઈક 10 રૂપિયાની નોટ લાવ્યું, કોઈક 20 ની લાવ્યું, કોઈ 50 ની લાવ્યું. બરાબર. કોઈ પાસે 70 રૂપિયા છે, પણ છે બધાના 100 થી અંદર. બરાબર. તો 99 રૂપિયાની અંદર. તો હું એમ કહું છું કે બધા પાસે ઓછા પૈસા છે એમ બોલું છું, પણ એ ઓછામાં પણ બધાની પાસે અલગ અલગ ઓછા છે. કોઈકની પાસે 10 જ છે તો એ પણ 100 થી ઓછા છે, અને કોઈકની પાસે 90 છે તો એ પણ 100 થી શું છે? ઓછા છે. તો આમ ઓછા માટે પણ કેટલી બધી આંકડા આવી શકે? તો 100 જેટલા તો આંકડા આવી શકે કે નહીં? 100 થી ઓછામાં આંકડા કેટલા આવશે? 100 ઓછા આવશે. તો એમ આપણે જ્યારે અસંખ્યાત ભાગ કહીએ બધાના, પૃથ્વીકાયનો પણ અસંખ્યાતનો, વાયુનો પણ અસંખ્યાતનો ભાગ નાનો, બધાના, પણ એ અસંખ્યાતનો જે ભાગ છે એ પણ અલગ અલગ હોઈ શકે. આ સમજાયું કે નહીં સમજાયું? એટલે એક જ ન હોય. અનંત આપણે કહીએ ને કે સીધો અનંતા, અથવા આપણે કહીએ નિગોદના જીવ અનંતા, તો એ છે બંને અનંતા, પણ એ બધાના અનંતામાં પણ ઘણો ફરક હોય. દાખલા તરીકે આટલાને પણ આપણે કહીએ ભાગ, આટલાને પણ કહીએ, આટલાને પણ કહીએ, આટલાને પણ કહીએ. તો જે સિદ્ધોના જીવ છે એ નાનું અનંતા છે, અને જે નિગોદના જીવ છે એ વધારે મોટા અનંતા છે. આ ડિફરન્સ ખ્યાલ આવ્યો? એટલે કારણ કે અહીંયાથી હજી જીવો બહાર નીકળશે સિદ્ધ થશે, અહીંયાથી બહાર નીકળશે સિદ્ધ થશે. તો આ અનંતા ઓલવેઝ વધારે અનંતા મોટા રહેવાના જ છે. ખ્યાલ આવ્યું? તો આ હવે આપણે જે અનંતા જોઈશું ને એ બધા લોકો લખી લો. સૌથી પહેલું 10 લાઈનનું છે એટલે એ પ્રમાણે પેજમાં લખજો. સૌથી પહેલા લખો કે સૌથી નાનું કોનું છે માપ? તો લખો સૂક્ષ્મ વનસ્પતિ, એટલે કે સૂક્ષ્મ સાધારણ લખજો. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ, એની હાઈટ બધાથી નાની હોય. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ, એના પછીનું માપ લખો. નીચેની લાઈનમાં હમણાં ખાલી તમે આંકડા જ લખી લો. સૂક્ષ્મ વાયુ, હવે આ સૂક્ષ્મ વાયુ આનાથી મોટું હોય. હવે આ સૂક્ષ્મ વાયુથી મોટું કોણ છે? તો લખો સૂક્ષ્મ અગ્નિ. પછી એનાથી મોટું કોણ છે? તો સૂક્ષ્મ જળ, એટલે કે અપકાય.
પછી એનાથી મોટું કોણ છે તો સૂક્ષ્મ પૃથ્વી. ખ્યાલ આવ્યું? જો આપણે બધા કહીએ છીએ ને કે આ વાતાવરણમાં સૂક્ષ્મ જીવો છે જે આપણને દેખાતા નથી, પણ તે છતાં પણ આ જે સૂક્ષ્મ શરીરો છે કેવળ જ્ઞાની ભગવંતો પોતાના સર્વજ્ઞ જ્ઞાનથી જોઈને શું કહે છે કે જે સૂક્ષ્મ પૃથ્વી છે એ મોટી છે અને સૂક્ષ્મ વાયુ નાનો છે. તો સૂક્ષ્મમાં તમને ફરક આવ્યો? હા, ખ્યાલ આવ્યું બધાને? તો સૌથી જે સૂક્ષ્મ છે કયો જીવ છે સૌથી સૂક્ષ્મ? તો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ. બરાબર. સાધારણ હવે આપણે પાદર લઈએ તો આ જે સૂક્ષ્મ પૃથ્વી છે ને એના પછી લખો, એના પછીની લાઈનમાં બાદર વાયુ. એનાથી મોટો કોણ છે તો કે બાદર વાયુ. એનાથી મોટો કોણ તો કે બાદર અગ્નિ. જે તમે ઉપર વાયુ અગ્નિ સિક્વન્સ લખી છે ને એ જ લખવાની છે. વાયુ અગ્નિ જળ પૃથ્વી એ બાદર બાદર કરીને લખો. બાદર વાયુ, બાદર અગ્નિ, બાદર જળ અને બાદર પૃથ્વી. એનાથી મોટું લખો બાદર સૂક્ષ્મ સાધારણ. સોરી, સૂક્ષ્મ નહીં લખતા, બાદર સાધારણ. હવે કોણ બોલે છે? કોઈએ શું લખ્યું છે એક વખત રિપીટ કરો, કદાચ મારા બોલવામાં ક્યાંય ભૂલ થઈ હોય તો. જેને બરાબર લખ્યું છે એક જણ બોલો. સૌથી પહેલો નંબર કયાને શેને આપ્યો છે? માઈક ઓન સૂક્ષ્મ કરો. સાધારણ વનસ્પતિ. હા, પછી પછી અગ્નિ વાયુ સૂક્ષ્મ વાયુ સૂક્ષ્મ. સૂક્ષ્મ વાયુ, હા પછી સૂક્ષ્મ અગ્નિ, પછી હા સૂક્ષ્મ જળ, હા પછી સૂક્ષ્મ પૃથ્વી. હા. અને પછી એનાથી મોટો છે બાદર વાયુ, હમ બાદર અગ્નિ, બાદર હમ જળ, બાદર હમ પૃથ્વી. હમ. એનાથી મોટો છે બાદર સાધારણ. હા, આટલા સુધી બધાને ખ્યાલ આવ્યું? હવે જો હવા પણ આપણને દેખાતી નથી, પણ એક હવાનો જીવ લો તો એ જે સૂક્ષ્મ વાળો જે હવાનો જીવ છે એના કરતા જે બાદર જીવ છે એ પ્રભુને જ્ઞાનથી દેખાય છે એટલે એ મોટો છે. બરાબર. આપણને તો એ પણ નથી દેખાતો, સૂક્ષ્મ નથી દેખાતો ને બાદરે નથી દેખાતો, પણ સૂક્ષ્મ તો કોઈને જ ન દેખાય, પણ બાદર દેખાય. કોઈ જ્ઞાની હોય ને, અવધિ જ્ઞાની હોય, કેવળ જ્ઞાની હોય, એમને દેખાય. તો આ એવા છે. તો એ વાયુ એનાથી એ મોટો એનો કોનો અગ્નિનો જીવ. તો જે તમે ગેસ ચાલુ કરો છો કે કેન્ડલ, તો આ કેન્ડલની જે ફ્લેમ છે આટલી, તો એમાં તો કે છે કે અસંખ્ય જીવો આવી ગયા. એક 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 કરો ને તો અસંખ્ય. તો એક જીવની હાઈટ કેટલી? તો જે વાયુકાયનો જે જીવ હતો એના કરતા આ અગ્નિનો જે એક જીવ છે એ મોટો. અને એના કરતા તમે જોશો તો પૃથ્વીકાય, તો જળ. તો આવી રીતે તમારે જોતા જવાનું છે, રાઈટ? અને છેલ્લે કયું આવ્યું કે બટેટું, જે આપણને દેખાય છે. તો બટેટાનું એક સોય લગાડો તમે, એટલો જ ભાગ લેવાનો, એટલે એક એક થયું એ જીવ, આટલો બટેટાનો એક જીવ. તો એ એક જીવ એનાથી મોટો. હવે એનાથી મોટું કોણ? તો સૌથી છેલ્લી લાઈનમાં લખો પ્રત્યેક વનસ્પતિ. એટલે કે બાદર જ હોય, સૂક્ષ્મ તો છે નહીં એમાં. એટલે હવે આવશે પ્રત્યેક વનસ્પતિ એ સૌથી મોટી હોય. બરાબર. તો તમે કોઈ બી ભીંડો જુઓ કે કોઈ પણ પ્રત્યેક વનસ્પતિ જે પણ છે આ બધા કરતા મોટી હોય, કારણ કે આપણને જે બાદર વાયુ છે, બાદર છે, તો જળનું બિંદુ પણ સૌથી નાનું છે. જો આપણને દેખાય છે, જળ દેખાય છે, અગ્નિ દેખાય છે, વાયુ નથી દેખાતું, છોડી દો. પણ વનસ્પતિ જે છે ને એ સૌથી, એ જે આખી દૂધી તમે કહો, ભીંડો કહો, તો એ મોટા મોટામાં છેલ્લે સૌથી મોટી આવશે. એ બહુ નાની હોઈ શકે નહીં, એ મોટી આવશે. તો હવે આટલું સિક્વન્સ ખ્યાલ આવ્યું? હવે તમે જો આજે આગળ પડો ને, આ 10th સુધીની સ્ટડી થઈ. હવે તમે જ્યારે સમજો કોલેજ કરો છો, કોલેજ પછી પીએચડી કરો છો, તો એમાં આવશે આ અપર્યાપ્ત જીવો પણ કરવાના, પર્યાપ્ત જીવો પણ કરવાના. ત્યાં હજી આંકડો મોટો આવે કે કયા અપર્યાપ્ત નાના છે, કયા અપર્યાપ્ત મોટા છે, પછી કયા પર્યાપ્ત મોટા છે કે અપર્યાપ્ત મોટા છે. તો ત્યાં હજી ડિટેલ આવશે. આ તો તમે કેજી થી હમણાં સ્ટાર્ટ કરો છો એટલે આપણે એટલું ડિટેલમાં હમણાં જતા નથી, પણ આગળ તમે ગ્રંથો ભણશો એમાં તમને સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તા, પછી પાછળ પણ જગન્ય સ્થિતિ, ઉત્કૃષ્ટ,
બધું આવશે. એટલે એની માટે રેડી રહેવાનું. પણ જેટલો તમે ભેદ એકદમ ક્લિયર કર્યા હશે ને તો જ તમે એની હાઈટ, એની એજ એ બધું સમજી શકશો. હમણાં તમને ખાલી ખબર પડે કે એક આપણે અસંખ્ય ભાગ કહીએ છીએ ને બીજો પણ અસંખ્ય ભાગ કહીએ છીએ, તો એ બંનેમાં પણ ડિફરન્સ છે. એક થી બીજો મોટો છે, બીજાથી ત્રીજો મોટો છે. જનરલી આપણા ઘરમાં જોઈએ તો પુરુષ એ મોટી હાઈટ ના હોય, સ્ત્રી એનાથી નીચે હોય અને બાળકો એનાથી નીચે હોય. તો એવી રીતે આપણે સૌથી ઉપર જોઈએ છે પુરુષમાં તો પ્રત્યેક વનસ્પતિ આવશે, બરાબર, એ બાદરવાળા. પછી તમે આમ નીચે નીચે જશો તો સૂક્ષ્મ વાળા, સૂક્ષ્મમાં પણ નીચે નીચે જશો તો સૂક્ષ્મમાં વનસ્પતિ આવશે. એ પણ કઈ વનસ્પતિ કે સાધારણ, કારણ કે સૂક્ષ્મમાં પ્રત્યેક તો છે જ નહીં, એનો પ્રત્યેકનો સૂક્ષ્મનો ભાગ નથી. જેણે હવે 21 ભાગ એકદમ બાયહાટ કર્યા હશે એમને બરાબર ખ્યાલ આવશે, અને નહીં કર્યા હશે ને થોડીક ડિફિકલ્ટી થશે. તો અહીંયા સુધી હવે કોને ન સમજાયું? ખ્યાલ આવ્યું બધાને? હા, પૂછવું છે તો પૂછી લો, પછી આપણે આગળ જઈએ. નહીં જશું આગળ? ચલો. તો અહીંયા એમ બોલવા માંગે છે કે પ્રત્યેક, જો આ પેરેગ્રાફ જ વાંચું છું, ઉત્સેચનાંગલ ને ઉપરનું જે છે એ જ વાંચું છું. તો અંગુલનો અસંખ્યાતનો ભાગ એટલે 100 ની અણી ઉપર જેટલો ભાગ. એકેન્દ્રિયના શરીરની ઊંચાઈનો આ નિયમ પ્રત્યેક વનસ્પતિ કાયને લાગતો નથી, કારણ કે પ્રત્યેક વનસ્પતિ કાય 1000 યોજનથી પણ અધિક ઊંચાઈ વાળી હોય. તો અહીં આપણી જાણકારી માટે આપણે જૈન ગણતરી પ્રમાણેનું વિચારીશું. તો દાખલા તરીકે અહીંયા જે ગાથામાં શું આપ્યું છે કે 1000 યોજનથી અધિક, તો એ આપણી ત્યાં નથી. આટલી મોટી વનસ્પતિ ક્યાં છે? આપણી ત્યાં કેટલી હોય જનરલી? આ બધી આપણને સામે ઝાડ દેખાય છે, એ બહુ તો કેટલા ફૂટ હશે? આપણે ફ્લોર વાઇઝ જઈએ તો 3 માળા, 4 માળા, 5 માળા, એનાથી વધારે કોઈ હોતી નથી. પણ આપણું જંબુદ્વીપ છે, એના પછી અઢી દ્વીપથી આપણે જ્યારે બહાર જઈએ તો દ્વીપો પણ મોટા થતા જાય છે. તો આ બધી આપણા અહીંયા જે વાત છે ને, આ કમળની વાત, એ કમળ ક્યાંનો છે તો કે છે છેલ્લો. સમજો કે સ્વયંભૂ રમણ સમુદ્ર એ સૌથી છેલ્લો છે. તો ત્યાં કોઈક અગર કમળ ઉગે તો એ કમળ કેટલા મોટા હોઈ શકે? તો કે છે કે 1000 યોજન મોટા, એટલા મોટા હોઈ શકે. તો એ આગળ તમને હજી આપણે આ વાંચીશું ને ત્યારે આવશે કે એ કેવી રીતે લેવાનું. પણ હવે તમને મારે એ સમજાવવું છે કે જો આટલા મોટા વસ્તુ હોય કમળ વગેરે, તો એ કમળ જે માપ છે એ કયું માપ છે? તો એ હમણાં આપણે જે મહાવીર સ્વામીનું કર્યું ને એ માપ છે. પણ હું તમને કહું કે આ સ્વયંભૂ રમણ જે સમુદ્ર છે એ સમુદ્ર 1000 યોજન આમ ઊંડો છે, 1000 યોજન. તો હવે એ 1000 યોજન કયું લેવાનું? સમુદ્ર પણ 1000 યોજન કહું છું અને કમળ પણ 1000 યોજન કહું છું. તો સમુદ્ર છે શાશ્વતું છે, તો શું લેવાનું? એ આદેશ્વરના માપથી લેવાનું. હા, તો એ કયું માપ છે? પ્રમાણ. બરાબર. અને જે કમળની વાત થાય છે એ કઈ અંગુલ છે? ઉત્સેચનાંગુલ. મહાવીર સ્વામીની હાઈટ જે છે ને એના હિસાબે, કારણ કે આપણા બધાના જે માપ છે ને બધું ઉત્સેચનાંગુલ છે. એટલે ક્યાંક તમને સમજો સમુદ્રમાં એવું વાંચવામાં આવ્યું કે આ સમુદ્ર આટલો ઊંડો છે અને એમાં થતી વનસ્પતિ પણ એટલી ઊંડી છે, અને તમે જો આ ડિફરન્સ ન ભણ્યા હો તો તમે શું કરશો? આટલું ડીપ સમુદ્ર દોરો અને આટલું જ મોટું શું કરશો? કમળ પણ દોરશો. પણ હમણાં જે આપણે 1000 યોજનનું કમળ કહીએ છીએ એ તમારે કેટલું દોરવાનું? આટલું જ. શા માટે આટલું દોરવાનું? ખ્યાલ આવ્યું? શા માટે માપ અલગ છે. હા, એ મહાવીર સ્વામીના હિસાબે 1000 યોજન છે અને ઓલું આદિનાથના હિસાબે 1000 યોજન છે. ખ્યાલ આવ્યું કે નહીં? એટલે શાસ્ત્રમાં ઘણી વાતો હોય અને પછી ડિબેટ થાય ને એ એટલા માટે જ થાય, કારણ કે જો ડીપ તમે ન ભણો ને તો ગડબડ થવાના ચાન્સીસ છે. અહીંયા હવે જો ગાથામાં એવું કઈ નથી લખ્યું, પ્રમાણાંગુલ, ઉત્સેચનાંગુલ કઈ પણ લખ્યું છે નહીં. આ તો મુનિ ભગવંતો જે પાછળ લખે ને એ લોકો પોતાનું વિવેચન મૂકે કે મારા હિસાબે આ આવી રીતે હશે, આ આવી રીતે હશે.
એ આપણે જયારે ટીકાઓ ભણીએ આચાર્ય ભગવંતની, ઉપાધ્યાય ભગવંતની, તો એમાં આપણને આ ડિટેલ સમજવા મળે. ગાથાઓમાં કઈ હોય નહીં. અને ઓરિજિનલી તો આ લોકો જયારે પ્રભુ અથવા ગણધર ભગવંતો દેશના આપે તો નંબર 1 આ ગાથા, નંબર 2 આ ગાથા, આવી રીતે ન બોલે. પ્રભુ જીવ વિચાર વિશે સમજાવતા જાય, સૂત્રથી નહીં સમજાવે, અર્થથી. અર્થથી એટલે હમણાં આપણે જેમ બોલતા જઈએ ને કોઈ કથા, એવી રીતે. પણ બીજો કોઈ હોય જેમ ગણધર ભગવંતો છે, એ પછી એ કથાને આખી પ્રભુ બોલ્યા હોય એવી રીતે ન લખે. એ લોકો શું કરે, પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ, એમ સૂત્રમાં એ લોકો લખે. સૂત્રમાં શા માટે લખે? કારણ કે મેં જે 25 પોઈન્ટ લખ્યા છે એ પાછળની પેઢી, પાછળની પેઢી, પાછળની પેઢી એ 25 પોઈન્ટ જવા જોઈએ. એટલે એ લોકો ગાથા નંબર અથવા સૂત્ર એવી રીતે મૂકે. કારણ કે જો એ ન મૂકીને એક કથા હોય ને લખવાની, તો તમે એક કથાને હું જે કહું ને તમે અલગ રીતે લખશો, બીજો વ્યક્તિ અલગ રીતે લખશે, ત્રીજો વ્યક્તિ અલગ રીતે લખશે. તમારી પોતાની પેઢીઓમાં એ વસ્તુ એવી રીતે જશે. તો એના કરતા એ લોકો નંબર સાથે આપી દે તો લગભગ બધા એક સરખું ભણે. એટલે આપણા તીર્થંકર પ્રભુ દેશના આપે ને જીવ વિચારની, તો એ બોલતા ન જાય પેલી ગાથાનો અર્થ, બીજી ગાથા, તો સીધું સ્ટાર્ટ કરી દે કે જીવોના 563 હોય, એમાં મુખ્ય સંસારી સિદ્ધ હોય, એમાં આ હોય, આ હોય, આ હોય. પછી ગણધર ભગવાન તો એનો આખું જીવાભિગમ સૂત્ર બનાવે. એના પછી ટીકાઓ વગેરે આચાર્ય ભગવાન તો પાછળ પાછળ જે થતા જાય એ પોતાની રીતે ડિટેલ લખતા જાય. જેમ આ બુક આપણી જય દર્શિતા મારે સાહેબે પોતાનું વિવેચન લખ્યું છે, એવી તમે 3-4 બુકો અલગ અલગ જોશો તો બધા પોત પોતાનું વિવેચન લખી શકે, પણ બધાની ગાથા તો શું હોય, સેમ જ હોય. આ ડિફરન્સ ખ્યાલ આવે છે કારણ કે આપણે આજે પહેલી બુક કેજી ની ભણવાની શરૂ કરી છે. આગળ આપણને જો હજારો બુકો ભણવી હોય તો એનો ડિફરન્સ આપણને ખ્યાલ આવે. નહીં તો માઇન્ડમાં શું હોય કે આ પ્રભુએ આવી રીતે જ ગાથા કહી છે, તો પ્રભુએ આવી રીતે ગાથા નથી કરી, પણ આ વસ્તુ પ્રભુએ જે કહ્યું છે એમાંથી ગાથા બની છે. અને તમને પણ ક્યાંક સાંભળવામાં આવે ને, બધા હમણાં વ્યાખ્યાન સાંભળતા હશો, તો એક વસ્તુ તમને સાંભળવામાં આવે કે કોણ કોઈક એક સૂત્રની દેશના કરે અને કોઈક એક અર્થની દેશના કરે. તો આપણને એમ લાગે આપણે જે પાઠશાળામાં ભણીએ ને એમાં શું હોય, પહેલા આપણે સૂત્ર ભણીએ અને પછી આપણે એનો અર્થ ભણીએ, આપણને એવું હોય. એટલે આપણને શું લાગે કે જે મુનિરાજ સૂત્રની વાચના આપે છે એ મોટા અને જે મુનિરાજ અર્થની આપે છે એ નાના, એવું લાગે કે નહીં લાગે આપણને? પણ ઓરિજિનલી શું હોય, પ્રભુ અર્થની દેશના આપે છે એટલે મોટું ઈ હોય અર્થવાળું, અને પછી એના ઉપરથી ગણધર ભગવંતો સૂત્રો બનાવે કોમ્પેક્ટ. આખું આપણે જે 10 કલાક જે પ્રભુ વ્યાખ્યાન આપે, સમજો 3 કલાક આપે છે એક પ્રહર, તો એ આટલું મોટું લખવા જાય તો ઘણી મોટી બુક થઈ જાય. પણ એના શોર્ટ પોઈન્ટ બનાવી અને 25 ગાથામાં મૂકી દીધું કે આજની વ્યાખ્યાનની સમરી. તો એ સમરી વાળા એના પછી વાળા હોય કે જે અર્થમાં હોય ને, જે બોલ્યા હોય ને એનું શોર્ટ આપે. એટલે પહેલાના જમાનામાં કેવું હતું કે કોઈ પણ આપણે આચાર્ય ભગવાન પાસે જઈએ, તમે તમારા સંઘવાળા ગયા હશો કે અમને કોઈ મહારાજ સાહેબ આપો ચાતુર્માસ માટે, તો એવું પહેલાના જમાનામાં નહીં હતું. પહેલાના જમાનામાં શું હોય, ગ્રુપ હોય અને ગ્રુપ ચાલતા જાય, વરસાદ જેવું આવે એટલે એક ઠેકાણે ઉભા રહી જાય. હવે જે ઠેકાણે ઉભા રહે ત્યાં દેશના આપે. તો એ ગ્રુપમાં શું હોય કે એક મોટા હોય એ અર્થથી દેશના આપે. પહેલા સમજો કે સવારના આપી 9 થી 12, પછી એ વખતે સમજો લેડીઝો નહીં આવી શકે, તો એમાં જે નાના ગુરુ ભગવંત હતા એમણે સાંભળ્યું કે આજે મારા ગુરુ ભગવંતોએ શું વ્યાખ્યાન આપ્યું, એના સમરી કરે અને પછી એ બપોરના સમજો 3 કલાકનું વ્યાખ્યાન આપે છે, તો એમાં એ વસ્તુ સૂત્રથી આપે. એટલે 2 વાચના આખા દિવસમાં હોય, એક અર્થની હોય, એક સૂત્રની હોય, એટલે 2 ગુરુ ભગવંતો હોય. હવે એવું પોસિબલ નથી. હવે શું કરે છે કે જે મહારાજ સાહેબ અર્થથી આપવાના હોય, આપણે કોઈ જ્ઞાની નથી એટલે આપણે કોઈ સૂત્રનો આધાર લેવો પડે. એટલે તમારી ત્યાં પણ પ્રવેશ હશે એ દિવસે 2 તમે લોકોએ કર્યું હશે કે એક કોઈ સૂત્ર લીધું હશે ગુરુ ભગવંતે અને એક કોઈ કથા લીધી હશે અથવા તો ચરિત્ર લીધું હશે, બરાબર? આવી જ રીતે હતું. તો એ જે ગુરુ ભગવંત સૂત્રની ગાથા કહેશે કે આગળના ગુરુ ભગવંતોએ આ સૂત્ર લખ્યું છે, એને અમે સમજાવીએ છીએ. પછી બીજી ગાથા બીજા દિવસે કહેશે કે આ ગાથા અમે બોલીએ છીએ, એનો અર્થ આ છે. તો એ એવી રીતે નથી ઓરિજિનલી. તમે એમ ઇમેજિન કરો કે હમણાં વીર પ્રભુ છે એ વખતનું હમણાં ચોથો આરો હોય
તો કેવી રીતે દેશના હોય? તો વીર પ્રભુ આપી દે અર્થથી. પછી ગણધર ભગવાન તો એમના પાદપીઠ પગ મૂકવાનું જે સ્ટૂલ જેવું હોય જ્યાં પ્રભુ પગ મૂકે ત્યાં ઉપર બેસે અને ત્યાંથી અર્થની દેશના આપે. એટલે ખ્યાલ આવ્યું. પણ એ શું આપે? અર્થથી અને સૂત્રથી. પ્રભુ અર્થથી અને ગણધર ભગવાન તો સૂત્રથી. તો આવી રીતે આ બધા આપણા આગમો બન્યા હોય. ખ્યાલ આવે છે? પ્રભુ આગમમાંથી નવા છે. પ્રભુ જે બોલે એનાથી આગમો બને. જે દ્વાદશાંગી ગુરુ ભગવાન તો એ ફર્સ્ટ દીક્ષા લીધી એ વખતે જે અહીંયા માઇન્ડમાં બનાવી એ આપણા આગમો છે. પણ એ ગુરુ ભગવાન તો એ જે બનાવી 11 ગણધરોએ એ સાચી છે કે નહીં? તો એ જ્યારે મહાવીર સ્વામીને પૂછે જુએ તો મહાવીર સ્વામી આમ કરે અને બધાને વાસક્ષેપ નાખે. એનો મતલબ થપ્પો લાગ્યો કે આ ગુરુ ભગવંતોએ જે પણ અર્થથી કે સૂત્રથી જે બનાવ્યું છે એ કરેક્ટ છે અને આગળ બધાએ આ ભણવાનું છે. તો આ સિક્વન્સ બધાને ખ્યાલ આવ્યું શું છે? અને હમણાં જે તમે સમજો છે સૂત્ર અર્થ તો એક જ મહાત્મા લે છે. હવે ઘણી ઠેકાણે એક મહાત્મા હોય તો ચરિત્ર પણ એ જ લે અને કોઈક એક વિષય પણ એ જ લે. પણ ઓરિજિનલી આવી રીતે પહેલા હતું. તો હવે આપણે આગળ જઈએ તો અહીંયા શું કહેવા માંગે છે? આપણે વાંચીએ તો કે પ્રત્યેક વનસ્પતિકાય 1000 યોજનથી અધિક મીંચાઈ વાળો હોઈ શકે. તો આ લાઈન બધાને સમજાય કે શા માટે હોઈ શકે? આપણી ત્યાં નહીં, આપણે નથી જોયું એટલે નથી એવું નથી. આપણી બહાર પણ દુનિયા છે પણ ત્યાં મનુષ્ય નથી. આ વસ્તુ ક્લિયર રાખજો. અઢી દ્વીપ જે આપણે કહીએ છીએ તો એ અઢી દ્વીપમાં મનુષ્ય છે પણ એની પાછળ પાણી અને માટી તો છે જ ને. દ્વીપ સમુદ્ર. તો પાણી અને માટી એટલે શું? જીવો તો છે કે નથી? તો પૃથ્વી કાય, અપકાય, તેવું કાય બધું છે. વાયુ પણ છે. બરાબર? તો આગળ જેમ જશું અને નીચેનો પ્રશ્ન આપણે વાંચીએ. પૃથ્વી અપ તેવું વાવના જીવોની સંખ્યા કેટલી? તો અહીંયા લખે છે કે લીલા આમળા જેવા પૃથ્વી કાયના પિંડને વિશે જે અસંખ્ય જીવો રહેલા છે તે દરેકના પારેવા જેવડા શરીર કર્યા હોય તો આખા જંબુ દ્વીપમાં સમાય નહીં. દાખલા તરીકે લીલો આમળો લો તમે. બરાબર? લીલો આમળો ખબર છે બધાને? આપણે તે ઠંડીમાં મળે ને આમળા એ. હવે એની અંદર આપણે કહીએ કે અસંખ્ય જીવ છે વનસ્પતિના, છે કે નહીં? ખ્યાલ આવે છે કોઈને કે નહીં? હું શું કહેવા માંગુ છું? એમાં અસંખ્ય છે. હવે આપણે ચલો પાણીનું ટીપું લઈએ. આપણે પાણીનું ટીપું લઈએ અથવા ચલો આપણે એમ લઈએ કે હવાનું ટીપું એમ લઈએ. પાણીનું ટીપું અથવા ચલો પાણીનું જ લઈએ. તો એક પાણીના ટીપામાં કેટલા જીવ? તો એ કહે છે કે આ જીવો તો નાના નાના છે પણ જો એમને આપણે કહીએ ને પૃથ્વીના કણિયાને ચક્ર અહીંયા લખ્યું છે જો કે ખાલી પારેવો એટલે કબૂતર. તો જો એ જીવ જે નાનું દેખાય છે એને આપણે કબૂતર જેટલું કરીએ તો આખું જંબુદ્વીપ, તો જંબુદ્વીપ તો કેટલો મોટો છે? 1 લાખ યોજનનો છે. તો તમે એને ખાલી કબૂતર જેટલું મોટું કરો તો આ જંબુદ્વીપમાં સમાય નહીં એટલા જીવો એમાં રહેલા છે. તો આ શેની વાત છે? પૃથ્વીકાયનો કણિયો. પૃથ્વીકાયનો કણિયો એટલે માટીનો કણિયો તમે લઈ લો, મેટલનો કણિયો તમે લઈ લો અથવા તમે કોલસો લઈ લો. કોલસો જલેલો કહેશો તો પછી અગ્નિકાયમાં આવશે, નહીં તો એ પૃથ્વીમાંથી નીકળે છે. તો આનું કોઈ બી આટલો નાનો કણિયો છે ને એને તમે જો કબૂતર જેટલો મોટો કરો તો એ કેટલા મોટા થાય? તો કે આખો જંબુદ્વીપ આપણો ભરાઈ જાય એટલા મોટા એટલા બધા જીવો એની અંદર છે. એમ તમને સમજાવવા માટે કે એક વાટકામાં રાઈ કેટલી છે તો એ સમજાવવા માટે કે એક જીવની અંદર આપણે જ્યાં કહીએ છીએ ને અસંખ્યાત જીવો છે કે અસંખ્યાત, તો એને સમજાવવા માટે આ વસ્તુ કીધી છે. હવે બીજો પણ ત્યાં એક્ઝામ્પલ છે એને પણ આપણે વાંચીએ કે નાકમાં ગોલો પડે તેટલા પૃથ્વીકાયના કણિયાને ચક્રવર્તીની દાસી 21 વખત વાટી અને ચાળે. એટલે કેટલો નાનો ભૂક્કો થાય? ચક્રવર્તી કેમ કહે છે? કારણ કે એ જમાના 21 વખત વાટે અને ચાળે તો કેટલાક પૃથ્વીકાયના જીવોને સ્પર્શ થાય અને મરે અને કેટલાક જીવોને સ્પર્શ ન થાય અને તે મરે પણ નહીં એટલા જીવો એક પૃથ્વીકાયના કણિયામાં છે. આ કદાચ તમને આ મારા સાહેબની લેંગ્વેજ છે એટલે તમને અલગ લાગે છે પણ જે ઈઝી લેંગ્વેજ છે એ હું તમને નેક્સ્ટ ક્લાસમાં એક્સપ્લેન કરીશ. આ તો ખાલી આપણે આ બુક રીડ કરીએ છીએ એટલે અહીંયા શું લખેલું છે એ આપણે વાંચીએ છીએ. પછીમાં લખ્યું છે જો
જલના એક બિંદુમાં કેટલા પ્રભુએ કયા છે? સરસવ જેવા શરીર કરીએ. સરસવ એટલે સમજો છો? રાઈ. કોઈકનું માઇક ઓન છે? Disappearing doctor. એક સેકન્ડ. मुझे socks करो. જીનલબેન, જીનલબેન. अम्मा કર્યું. ચલો. હવે જલના એક બિંદુમાં પ્રભુએ કેટલું કહ્યું છે? તો જો એ એક બિંદુનો જીવ, આપણે કેટલું કબૂતર જેટલું પણ મોટું નથી કરવાનું, ખાલી રાઈ જેટલું તમે કરો. એટલું રાઈ જેટલું તો એ કેટલું બધું થઈ જાય છે? આખા જંબુદ્વીપમાં સમાય નહીં. હવે તમે ઇમેજિન કરી શકો કે કેટલા જીવો હોય. રાઈ 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 1,00,000 યોજનમાં કેટલી રાઈ આવી? તમે જુઓ, ખાલી એક બિલ્ડિંગ, એક ખાલી ઇન્ડિયામાં તમે રાઈ કાઉન્ટ કરો, અમેરિકા ને બધા પ્લસ બધા સમુદ્ર બધામાં રાઈ પાત્રો તમે ઇમેજિન કરો. આ તો આપણું ભરત થયું, એવું મહાવિદેહ, એવું એરાવત, ત્યારે આખો જંબુદ્વીપ થાય. તમે ઇમેજિન આપણે ન કરી શકીએ એટલું મોટું આ રાઈ થઈ જાય. એટલે જલનો એક બિંદુ. હવે કે છે કે તંદુલ જેટલા અગ્નિકાયના જીવો વિશે કે છે કે તંદુલ જેટલું અગ્નિકાય લો તો તમે ખસ જેવડું કરો તો આખા જંબુદ્વીપમાં સમાય નહીં. એટલે આપણને આ નાની લાગે છે, પણ આ લોકોની અંદર આટલા બધા જીવો છે એ તમને કહેવા માંગે છે કે તું જો તારી ગતિ તિરેંજમાં ગઈ તો હમણાં પણ તમે ઇમેજિન કરો પાણી કેટલું, કારણ કે પાછળના બધા દ્વીપ સમુદ્રમાં પાણી છે. તો બધાને જે પાણી ગમે છે તો આપણે પણ એમાં જઈ શકીએ. એટલે આપણને મનુષ્ય જે દેખાય છે એ તો બૂંદ જેટલા છે બીજા બધા જીવો સામે. કે પૃથ્વી કાય કેટલું, હવે આટલી બધી મેટલ, આટલી બધી માટી, તમે ઇમેજિન કરી શકો કે કેટલા જીવો પૃથ્વી કાયમાં છે. એક પૃથ્વી કાયમાં પાછા આટલા જીવો છે, અને એવા પણ કેટલા બધા પૃથ્વી કાય છે. એક તો માટીના આટલા ગણિયામાં આટલા જીવો છે, અને એવી કેટલી બધી માટી છે. આપણું એક ખેતર લઈએ, ગામ લઈએ, કચ્છ લઈએ, પછી ઇન્ડિયા લઈએ, પછી ઇન્ડિયાના બહારનું લઈએ, તો તમે જુઓ કે કેટલા જીવો ટોટલ છે. ખ્યાલ આવે છે? 563 તો આપણે ખાલી એ લોકોના ટાઈપ્સ જોયા, પણ એક એક ટાઈપની અંદર કેટલા જીવો હશે ઇમેજિન થાય છે? એટલે આપણને ગાર્ડનિંગ ની ના પાડે, ખેતીની ના પાડે, કારણ કે તમારું જે ખેતર છે એટલોમાં તમે માટી નાખીને હળથી ખેડો તો કેટલા જીવોને તકલીફ થાય. ઇમેજિન થાય છે હવે? એટલે ગાર્ડનિંગ શોખ માટે તો કરવાની જ નહીં કે ચલો બેન મેં રાખ્યું. જો તૈયાર ફૂલ મળતા હોય પ્રભુ માટે પણ તો તૈયાર લઈ લેવાના, આપણે નહીં કરવાનું. કારણ કે તમે એને માટે જે પણ ખોદો ને એટલા પૃથ્વીકાય જીવોને હિંસા એટલે તકલીફ થાય, પીડા થાય. એક કણિયામાં, આટલા કણિયામાં તો ઘણા જીવો છે. ખ્યાલ આવ્યું કે નહીં આવ્યું હજી? હા, કોઈને ડિફિકલ્ટી? નહીં સમજાયું? બેન એ જીવો બી આપણે માઇક્રોસ્કોપ થી જોઈએ તો દેખાય કે ન દેખાય? કયા માટીના દેખાશે? જીવો બી. ફાધર, સૂક્ષ્મ તો નહીં દેખાય. અચ્છા. સૂક્ષ્મને તો હમણાં તમે આગ પણ લગાડો ને તો એ જે આગના બે કણિયા છે ને એની વચ્ચે રહી જાય એટલું છે. તો બાદર અચ્છા. દેખાય, સૂક્ષ્મ નહીં દેખાય. પણ તમે કાઉન્ટ તો તોય ના જ કરી શકો. એ તમને દેખાય ને એ પણ હવે અસંખ્ય શરીરનું એમ કે છે બનેલું છે, તો અસંખ્ય શરીર તમે કાઉન્ટ તો નહીં જ કરી શકો. એટલે આપણા જ્ઞાનીઓ કહી ગયા છે એટલે આપણે માનીએ છીએ કે માનવાનું કે બાદરને તમે તો આમ બી જોઈ શકો છો ને, બાદર માટીનો કણિયો તો તમે જોઈ શકો છો. પછી બાદર પૃથ્વી કાય પણ તમે જોઈ શકો છો. નથી જોતા તો વાયુ નથી દેખાતું, બાકી તો બધું દેખાય છે. પણ દેખાય છે. એ એટલું નાનું છે કે આપણને ખબર નથી કે એક કણિયામાં કેટલા જીવો છે. તો કે છે એક કણિયામાં એટલા બધા જીવો છે, એટલા બધા જીવો છે કે તમે આખા જંબુદ્વીપમાં આવી જાય જો એને આપણે મોટું કરીએ તો. અને કેટલું મોટું, આમ બહુ મોટું એ નથી કરતા. રાઈ ને કબૂતર ને એટલા બધા એક્ઝામ્પલ એવા આપ્યા છે, તો એ કઈ મોટા ન કહેવાય. તો બેન આપણે ભીની માટીમાં ચાલીએ તો આપણા પગ બી એટલા કચડાય? કચડાય ને 100%. એટલે ઓપ્શન હોય બે ના, તો બે ના ઓપ્શનમાં સૂકી માટી પ્રિફર કરવાની, કારણ કે સૂકી માંથી જીવો ચેવી ગયા છે એટલે કે મરી ગયા છે. મરી ગયા છે. આપણે ગરમ પાણી કરીએ તો સમજો કે આપણે હમણાં આમ કહી 5 લાખ પાણી એક ટોપમાં છે,
અને એ 5 લાખને ગરમ કરીશું તો તમે 5 લાખને મારે. પણ જો તમે ગરમ ના કરો તો એ એક જીવ છે ને એમનું હવે આપણે નેક્સ્ટમાં એ લોકોની એજ જોઈશું. તો એજ શું છે? નાની નાની એજ છે તો મરશે. એના ઉપર હજી જીવો તો સાંજ સુધી 5 કરોડ થઈ જશે એક માટકામાં. તો હવે તમે 5 કરોડને મારો કે 5 લાખને મારો, મારવાના તો છો જ, પણ ક્યાંથી ઓછું મરે એ જોવાનું. તો માટી તો છે જ, બરાબર. પણ સૂકી છે, તડકો પડ્યો જેવો, તો તડકાના કારણે જે ઉપરનું પડ હતું ત્યાંથી જીવો મરી ગયા. તો એ હવે અચિત માટી થઈ ગઈ. તો અચિતના કારણે તમને એ જીવોને દુઃખ નહીં થાય. એમ ઘાસ પણ તમે જોશો તો ક્યાંક લીલું છે તો જીવ છે, પણ જ્યાં પીળું થઈ ગયું છે, સૂકું થઈ ગયું છે, તો એ ઘાસમાંથી જીવ ચવી ગયા હોય તો એના ઉપર તમે પગ મૂકી શકો એમ. પણ બેન જો સૂકી માટી પર પાછું પાણી પડે તો એ હા. પાછા ઉત્પન્ન તો થઈ જાય જીવો આવે, એ જીવો આવે. એટલે આવે. મારો જન્મ હવે પૃથ્વી ગાયમાં થવાનો છે, તો મારો જન્મ પછી જ્યાં પાણી પડે છે ને એ ત્યાં એવી યોની બને કે ત્યાં માટીનો જીવ ઉત્પન્ન થઈ શકે. તો એવી યોની બને એટલે પછી જે જીવો માટીમાં આવવાનો હોય ત્યાં આવી શકે એમ. બરાબર. ચલો, બીજા કોઈને પ્રશ્ન? પાણી, માટી, વનસ્પતિ? નહીં? તો આપણે નેક્સ્ટ ક્લાસમાં શું જોઈશું? ગાથા નંબર 28, 29 અને 30. તો એમાં શું હશે કે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય એ લોકોની હાઈટ જે છે, તો એ હાઈટ અહીંયા આપણી ત્યાં ઇમેજિન નહીં કરતા, કારણ કે આપણી ત્યાં આટલી મોટી ન હોય, પણ આ જીવો જ્યાં બહાર હોય તો ત્યાં આટલી મોટી હોઈ શકે. તો હવે કેમ અહીંયા ખાલી મોટાની જ વાત કરે છે? કારણ કે બધા જીવોની નાની હાઈટ તો આપણે એક જ લેવાની છે. કેટલી લેવાની છે? બધા જીવોની નાની હાઈટ માઇક ઓન કરો લીઝાબેન, માઇક બંધ છે. કેટલું? અવનીબેન અંગુલ અંગુલ, ખાલી અંગુલ સ્મોલેસ્ટ જેટલું હાઈટ છે. તો સૂક્ષ્મ સાધન અંગુલ અંગુલીના અસંખ્યાત ભાગ જેટલી. અસંખ્યાત અસંખ્યાત ભાગ જેટલી એટલે બધાનું જગતને એમાં આવી ગયું. અંગુલના આપણું અસંખ્યાત. પણ. હવે તમારે ઉત્કૃષ્ટ ભણવાનું છે, તો ઉત્કૃષ્ટ શેનું છે? તો અહીંયા 8-10 જ વસ્તુ છે. તમે જ્યારે દંડક પ્રકરણ ભણો, આ પેલું પ્રકરણ છે જીવ વિચાર, ચોથું પ્રકરણ દંડક છે, તો એમાં તમને થોડી ડિટેલ આવશે બધા જીવો. તો એમાં 24 દ્વારથી ભણવાનું છે. અહીંયા 5 દ્વાર છે, ત્યાં તમને 24 દ્વારથી ભણવાનું છે. તો એમાં થોડું ડિટેલ આવશે દંડક તમે ભણશો ત્યારે. ચલો, જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મેચ્છામિ કરું. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. તો 27 સુધી બધાએ વાંચવાનું છે. 28, 29, 30 નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું. આજે ઓલા બેન આભાર બેન. નથી, મને મેસેજ નથી કર્યો. જે હસબન્ડ વાઈફ સાથે બેસે છે ને ઈ નથી આજે, આઈ થિંક એ છે, નથી ને? અને ચેતના આંટી ને હતા એ લોકો હતા હતા, ઓકે. અને હમણાં નથી. ઓલા એક ભાઈ જે આવતા હતા, બીજા એક ખાલી શ્રાવક આવતા હતા, એમને ઈ ઓનલાઈન નથી નથી જોઈન ફાવતું. થયા. અચ્છા, ના, આજે એમને નથી online નથી થયા કે ફાવતું. પહેલા પણ નથી? ના, પહેલેથી આવ્યા જ નથી, નથી, એમને એમને નથી. online નથી ફાવતું. રેકોર્ડિંગ્સ એમને ફાવે છે સાંભળવાના કે શું છે? નથી ફાવતા? હસમુખ અંકલ ને મેં પૂછ્યું નથી એમને, મેં એમને કીધું તું કે તમે ઓનલાઈન હા, જોઈન તો કરજો કે મને પૂછી ઓનલાઈન લેજો, નથી કદાચ ફાવતું. એમને રેકોર્ડિંગ ફાવતું હોય ને, કોઈ ઘરે ચાલુ કરી આપે તો. ચલો, આજનું બધાને સમજાયું? કારણ કે હવે ધીરે ધીરે પછી અઘરું થતું જશે. રોજે રોજ હોમવર્ક કરવાનું, ટેબલ્સ સમજાયું બેન. બનાવવાના. હા, ચલો, હું એક હજી ફોટો મોકલું છું બધા માટે. આપણી જૈનોલોજીની બુકમાં છે જે વિચાર. અનિતાબેન બી નથી આજે, લાસ્ટ ટાઈમ બી નથી હતા. બપોર વ્યાખ્યાન હોય છે ને, તો એ વ્યાખ્યાનમાં જાય છે. ઓકે, ઓકે. નો એટલે પછી ખાલી પૂછી લેજો રેકોર્ડિંગ જોઈએ છે